નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ઠાસરા તાલુકાના એકલવેલુ ગામમાં ગ્રામજનોએ સરપંચ તલાટીને ઘેરાવો કર્યો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ એકલવેલુ ગામમાં 6 દિવસથી પાણી ન આવતું હોવાથી ગ્રામજનોએ મચાવ્યો હોબાળો। નવી મોટરના બિલ મૂકીને જૂની મોટર રિપેર કરીને લાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। સમયસર મોટરનું કામ ના કરતા સરપંચને કરી રજૂઆત કરતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। પાણી લેવા માટે મહિલાઓને ઘણું દૂર જવું પડે છે। સરપંચને રજૂઆત કરવા પહોંચી ત્યારે સરપંચ મહિલાઓ સામે શું કહ્યું કે હું તમારા મતથી નથી જીત્યો। ગ્રામજનોના રોષ વચ્ચે પણ સમસ્યાનું સમાધાન કર્યા વગર સરપંચ તલાટી થયા પલાયન। હવે જોવાનું રહ્યું કે એકલવેલુ ગામમાં પીવાના પાણીની સમસ્યાનું સમાધાન તંત્ર કરશે કે પછી ખોબલે મત આપી ચૂંટી લાવેલ સરપંચ કરશે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। हाँ तुम बोलना को शुरू कर दे यार